ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી ઉઠીને રેડી થઈ ગયા. આજે એનિવર્સરી છે અને સાથે સાથે વાણીનો બર્થડે છે. તો આજે જવાના છે છોકરા જમણવા, પણ એની પહેલા જશે આ કંઈક કહે છે. શું કહે છે? કોઈને કહેવાનું નથી, કાંઈ નથી, બધું સરપ્રાઈઝ રાખવાનું છે. સરપ્રાઈઝ નથી રાખવાનું, કોઈને કહેવાનો મતલબ નથી એમ, પણ આ તમારા માટે છે. તો આથી ડાયરેક્ટ ન્યુટ્રિશન ક્લબ પર રેડી થઈ ગયો, જોઈ શકો છો. અને ચાલો હું જઈશ તો વિડીયો મસ્ત ઉતારીશ, તમને શેર કરીશ. તો ફાઇનલી ગાઈઝ આપણે ન્યુટ્રિશન ક્લબ પર આવી ગયા છે. તમે જોઈ શકો છો આ લોકોને ખાતા પીતા વજન ઘટાડીએ છીએ. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડો, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ખાલી એકવાર આ સેન્ટેન્સ વાંચી છે, કેટલું સરસ લખ્યું છે. કોઈનું સારું થાય એ માટે ઘણું બધું શીખી શકાય. તમને જેને ના પાડે એના વિશે તમે શું વિચારો એનો હજી ટાઈમ નથી આવ્યો. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છીએ અને મેડમનો બર્થડે છે અને અમારી બંનેની એનિવર્સરી છે. તો અત્યારે બર્થડેમાં અમારે કોઈ જ પ્લાન નથી, ખાલી છોકરાઓ જમાડવા જવાનું છે. તો અમે છોકરાઓને જમાડવા માટે જઈશું. બસ અત્યારે વહી આવશું. તો બેનને તૈયાર કરે છે. વળની આવવાનો 1 મિનિટ નથી એમ કરે છે. હજી જસ્ટ ઉઠા જ છે અને અહીંથી અમે ડાયરેક્ટ જવાના છે. તો સાથે રહેજો, હું ત્યાં બતાવીશ કેવું છે. કે મંદ છોકરાનો આશ્રમ છે, ત્યાં જમવા જવાનું છે. હે ઓકે, મન બુદ્ધિના લોકોનો આશ્રમ છે, તો ત્યાં જમાડવા જવાના છે. આવું કંઈક પ્લાન કર્યો છે. તો સાથે રહેજો, આપણે જઈએ, હું બતાવીશ કેવું છે કેવું નહીં. મને આઈડિયા નથી. પપ્પાને દીક્ષિતા કાંઈક નક્કી કર્યું છે, હવે બસ જવાનું છે સાથે, તો જોશું. તો ફાઇનલી અમે આશ્રમ આવી ગયા છે. પ્રભુ સેવા આશ્રમ કરીને છે. અહીંયા મંદ છોકરાઓ છે, 51 જેટલા છે. તમે જોઈ શકો છો. ભાગી જાય આ બંધ કરી લોક માં દેવ, લોક બંધ કરી દેવ. આગળ 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 ખોલામાં. હા હા કોલેજ ની ફોટો પાડજે માં વિડીયો પર બે ફોટા છે. આ બધા લોકો છે જે મંદ બુદ્ધિ છે. આ બીજા માત આવ્યા બાકી માતા છે માતા ગયા આગળ માં માટીનું છે પ્રીતનું કામ છે માટીનું. તો ફાઇનલી ગાઈઝ આપણે બધાને જમાડવા, મતલબ જમવા માટે પીરસી દીધું બધાને વારે ફરતી વારે. આ જે રીતે આ ભાઈ આપે જે રીતે બધાને આપ્યું. જો બેન થોડા વધારે જોડું કરે છે, થોડોક એને ખીજાવવું પડે એમ છે. તો બધા જમે છે આ રીતે. અહીંયા વણી બધા દીક્ષિતા સામે છે. આ બધું અહીં ભગવાનનું મંદિર છે, અહીં ઓફિસ છે, અહીં મમ્મી બેઠા છે. આટલા લોકોને ડેલી આ લોકો ફ્રીમાં જમાડે છે. તમારે પણ હેલ્પ કરવા આવી હોય તો આવી શકો છો. આપણે આ BRTS રોડ ઉપર છે, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ બાજુમાં, અવસર પાર્કની બાજુમાં. વર્ણીબેન અહીં માછલી રમાડે છે. એને ખબર નથી આજનો બર્થડે છે. દીક્ષિતાની વાત કરતા કઈ ફરક નથી, પણ કહ્યું કે નાના હોય ત્યારે એ બેન ની ફાટી રહી. એને થોડી ખબર પડે બીક ની. એને મારશે. આ દોઢી છે. જો સ્ટ્રોબેરી માં જો બેન કોઈ વારો ન આવવા દે. બસ અહીં છોકરા જમાડી લીધા, હવે અહીંથી જમવા જઈએ. અહીંયા અમારે જમાડવા હતું, પણ મેં કીધું આપણે જમાડવા આવ્યા છીએ તો કેમ જમીએ. રોડ ઉપર ઉભા જમાડે. ચાલો અહીંથી જઈએ. ફાઇનલી ઘરે આવી ગયા. બસ જો જમવાનું બનાવે છે અને સાંજનો કંઈક અલગ પ્લાન થયો. બધું આજે હોલમાં કંઈક પડ્યું છે અને હું બસ જો લેપટોપ લઈને બેઠો છું.
થોડુંક તો ફાઇનલી લેપટોપ લઈને બેઠા છે, વિડીયો એડિટિંગ કરવાનું છે, થોડુંક કામ છે એ પૂરું કરી લઈએ અને જમીને પછી સાંજનો પ્લાન છે જોશું. આ ઇયરફોન નું કવર તોડી નાખશે ત્યાં સુધી રમશે. બસ એના એક જ વસ્તુ ગમે, ઇયરફોન નું કવર કા ઇયરફોન ને એક પેન. હે ને બની આજ મારી દીકરીનો બર્થડે છે કા. ફાઇનલી આપણું બપોરનું લંચ મેડમ બેસી ગયા છે સાથે સાથે હવે હું ગંજી. તો ફાઇનલી ગાઈઝ આપણે આજે આવી ગયા છે કોફી પીવા આફ્ટર લોંગ ટાઈમ પછી. આફ્ટર લોંગ ટાઈમ લાસ્ટ વીક જ આવ્યા હતા. કિશન સર અત્યારે મસ્ત કોફી બનાવે છે. સામે પેલા બેઠા ભાઈ ગરમ પાણી પીવે છે, કબજિયાત થઈ ગયું છે તો. હા ભાઈ ટેન્શનમાં છે કે ઘરવાળીને શું આન્સર આપશે. મારું એવું જ છે કે હું આન્સર આપીશ કીધા વગર જ આવી ગયા છે કોઈ તો આપણે બધા ફ્રેન્ડ જઈએ. આ ભાઈ ને અમે કીધું આ ભાઈ ને કબજિયાત થઈ ગયું છે એને હું કરવાનું કબજિયાત છે એ નહીં કહેવાનું, એ આપણે વિડીયો ચાલુ હોય ત્યાં વિડીયો બંધ થાય પછી કહેશું. ગરમ પાણી પીવું પડશે. યસ, તો ચાલો આપણે કોફી એન્જોય કરી લઈએ. હા તો ફાઇનલી ફ્રાઈઝ ઓર્ડર કરી છે. બસ જો અત્યારે એટલી કોફી પીવાની છે. આ કાફેનો બહારની સાઈડથી વ્યૂ છે, મતલબ બહાર ઇન ધ સેન્સ કે અહીંયા બાલ્કની એરિયા છે. તો હું અહીંયા કોફી લઈને આવી ડબલ સર છે. આ મસ્ત સૂર્યપ્રકાશ હાથ મેં છે, દિવસ હાથ મેં છે. સૂર્યપ્રકાશ નો હાથ દિવસ હાથ મેં. ઓકે સરસ એક મસ્ત કહેવાય છે. આ બિલ્ડિંગ છે. નહીં પણ એની પેલા ક્યાં જવાનું છે? પેલા કેમેરો લેવા જવું છું. કેટલા ટાઈમથી વિચાર ઓલમોસ્ટ વર્ષ દોઢ વર્ષથી વિચારું છે લેવો છે. હું ફાઇનલ લેવા જાય કેમેરો લેવા જશું. જોઈએ સરવાળે ના પાડી દીધી છે પણ હવે મનાવી લેશું, કંઈક કરી લેશું. અહીંથી જવાના છે ડાયરેક્ટ કેમેરો લેવા. ચાલુ થઈ ગયું. તો ફાઇનલી ગઈ આપણે ડીમાર્ટ આવી ગયા છે. અચાનકથી કીધું કે ચોકલેટ લેવાની છે તો ચોકલેટ ને થોડું બીજું જોવાનું હતું તો ડીમાર્ટ. યસ ચાલો ફટાફટ જોઈ લે કારણ કે ટાઈમ નથી અત્યારે. ડિનર કરવા બહાર જવાનું છે, બેન આવે એમ છે અને સાડો નહીં આવે એમ છે. તો વસ્તુ જોઈને ફટાફટ લઈને નીકળી જઈએ. ત્યાંથી પછી કેક લેવા જવાની છે. સારું છે ડીમાર્ટમાં ટ્રાફિક નથી તો ચાલો લઈ લઈએ. બેનને મજા આવી ગઈ. વાલા હો તો રાજો છોકરાઓ એટલે ઈસકો ઉતાર વળી માં ખાવાની ક્યાં ખાવા. ફાઇનલી હોટલમાં આવી ગયા, બેસી ગયા. 2 જણા વેઇટ કરીશું. ચાલો નહીં નથી 10 જણા લોકો માથે ઉભા છે ઓર્ડર માટે. બર્થડે પૂરો થઈ ગયો છે. વર્ણી બેને સુઈ ગયા છે. તો શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.